દેશભરમાં રામનવમીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે રામનગરી અયોધ્યામાં ઉત્સવનો માહોલ છે। રામ મંદિરમાં બપોરે 12 વાગ્યાથી રામ જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। રામલલાની પ્રતિમાનો સૂર્યાભિષેક થયો। ભગવાનને સૂર્યતિલકનો અલૌકિક નજારો 4 મિનિટ સુધી જોવા મળ્યો। વિશ્વભરના ભક્તોએ શ્રી રામલલ્લાના સૂર્યતિલકના દર્શન કર્યા અને આ પહેલા સવારે 9:30 વાગ્યે ભગવાન રામલલ્લાનો વિશેષ અભિષેક થયો હતો, જે 1 કલાક સુધી ચાલ્યો હતો। અયોધ્યાના રામ દરબારમાં સવારે જ 5 લાખ ભક્તો રામલલાના દર્શને પહોંચ્યા હતા। રાત સુધીમાં આ આંકડો લાખો સુધીમાં પહોંચશે। મોટી સંખ્યામાં ભક્તો ભગવાન રામના દર્શને પહોંચી રહ્યા છે ત્યારે ભક્તો પર ડ્રોનથી સરયુ નદીના પવિત્ર જળનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। અયોધ્યાના રામ મંદિરમાં દર્શનનો સમય પણ વધારી દેવામાં આવ્યો છે। સવારે 9 થી 12 દરમિયાન વીઆઈપી પાસ પણ અટકાવી દેવામાં આવ્યા હતા। માત્ર અયોધ્યા જ નહીં, દેશભરમાં ઠેર ઠેર શોભાયાત્રા નીકળી રહી છે। જય શ્રી રામના જયઘોષ સાથે મંદિરો, રસ્તાઓ ગુંજી રહ્યા છે। દેશભરમાં રામનવમીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે રામનગરી અયોધ્યામાં ઉત્સવનો માહોલ છે। રામ મંદિરમાં બપોરે 12 વાગ્યાથી રામ જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। રામલલાની પ્રતિમાનો સૂર્યાભિષેક થયો। ભગવાનને સૂર્યતિલકનો અલૌકિક નજારો 4 મિનિટ સુધી જોવા મળ્યો। વિશ્વભરના ભક્તોએ શ્રી રામલલ્લાના સૂર્યતિલકના દર્શન કર્યા અને આ પહેલા સવારે 9:30 વાગ્યે ભગવાન રામલલ્લાનો વિશેષ અભિષેક થયો હતો, જે 1 કલાક સુધી ચાલ્યો હતો। અયોધ્યાના રામ દરબારમાં સવારે જ 5 લાખ ભક્તો રામલલાના દર્શને પહોંચ્યા હતા। રાત સુધીમાં આ આંકડો લાખો સુધીમાં પહોંચશે। મોટી સંખ્યામાં ભક્તો ભગવાન રામના દર્શને પહોંચી રહ્યા છે ત્યારે ભક્તો પર ડ્રોનથી સરયુ નદીના પવિત્ર જળનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। અયોધ્યાના રામ મંદિરમાં દર્શનનો સમય પણ વધારી દેવામાં આવ્યો છે। સવારે 9 થી 12 દરમિયાન વીઆઈપી પાસ પણ અટકાવી દેવામાં આવ્યા હતા। માત્ર અયોધ્યા જ નહીં, દેશભરમાં ઠેર ઠેર શોભાયાત્રા નીકળી રહી છે। જય શ્રી રામના જયઘોષ સાથે મંદિરો, રસ્તાઓ ગુંજી રહ્યા છે। દેશભરમાં રામનવમીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે રામનગરી અયોધ્યામાં ઉત્સવનો માહોલ છે। રામ મંદિરમાં બપોરે 12 વાગ્યાથી રામ જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। રામલલાની પ્રતિમાનો સૂર્યાભિષેક થયો। ભગવાનને સૂર્યતિલકનો અલૌકિક નજારો 4 મિનિટ સુધી જોવા મળ્યો। વિશ્વભરના ભક્તોએ શ્રી રામલલ્લાના સૂર્યતિલકના દર્શન કર્યા અને આ પહેલા સવારે 9:30 વાગ્યે ભગવાન રામલલ્લાનો વિશેષ અભિષેક થયો હતો, જે 1 કલાક સુધી ચાલ્યો હતો। અયોધ્યાના રામ દરબારમાં સવારે જ 5 લાખ ભક્તો રામલલાના દર્શને પહોંચ્યા હતા। રાત સુધીમાં આ આંકડો લાખો સુધીમાં પહોંચશે। મોટી સંખ્યામાં ભક્તો ભગવાન રામના દર્શને પહોંચી રહ્યા છે ત્યારે ભક્તો પર ડ્રોનથી સરયુ નદીના પવિત્ર જળનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। અયોધ્યાના રામ મંદિરમાં દર્શનનો સમય પણ વધારી દેવામાં આવ્યો છે। સવારે 9 થી 12 દરમિયાન વીઆઈપી પાસ પણ અટકાવી દેવામાં આવ્યા હતા। માત્ર અયોધ્યા જ નહીં, દેશભરમાં ઠેર ઠેર શોભાયાત્રા નીકળી રહી છે। જય શ્રી રામના જયઘોષ સાથે મંદિરો, રસ્તાઓ ગુંજી રહ્યા છે।